મળી રહ્યા છે કે જ્યાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે। જી હા, સુરતમાં પણ ખૂબ જ ગરમી પડી રહી છે। ગભરામણના કારણે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જી હા, વિગતો મળી રહી છે તે પ્રમાણે જે ગભરામણ થઈ હતી ગરમીના કારણે તેનાથી 10 લોકોના મોત થયા છે અને જે તમામ મૃતકો છે ગભરામણ થયા બાદ તેઓ બેભાન થયા હતા અને તે બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા। એક વ્યક્તિનું હિસ્ટ્રોકના કારણે મોત થયું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે। સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ। સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીને સારવાર અપાઈ। ઠંડા પીણા, શેરડીના રસ અને આઈસ્ક્રીમના સેમ્પલ પણ લેવામાં આવશે। કેટલાક દિવસથી હીટ વેવની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ગરમીનો જે પારો છે તે ધીરે ધીરે વધી રહ્યો છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા 24 કલાકથી વધુના સમયગાળાની અંદર કેટલાક લોકોના જે ગરમીના કારણે જે મોત થયા હોવાની જે વાત સામે આવી રહી છે, તો આપણી સાથે આરોગ્ય અધિકારી જે છે તે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। કઈ રીતની સુરતની સ્થિતિ છે, ગરમીને લઈને કઈ રીતે આરોગ્ય વિભાગ ટીમ છે તે કામ કરી રહી છે? સાહેબ, જે રીતે 24 કલાકની અંદર 10 લોકોના મોત થયા હોવાની, ઝાડા ઉલટી અને ત્યારબાદ મોત થવાની જે વાત સામે આવી છે, કઈ હકીકત ને કઈ રીતે તપાસ? આ સંદર્ભે તપાસ કરતા સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ બંને જગ્યાએથી પીએમમાં જે ગયા છે તેની અંદર આ આંકડો સામે આવ્યો છે એવું જણાય છે। આ સ્થળ તપાસ કરતા એવું જણાયું છે કે એક વ્યક્તિ જે ભિક્ષુક હતા અને એક વ્યક્તિ જે ફૂટપાથ ઉપર હતા તેઓને બ્રોડ ડેડ સિવિલ અને સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને મૃત્યુ થયેલું જાહેર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમનું પીએમ કરાવવામાં આવ્યું હતું। અને મૃત્યુનું કારણ અન્ય વ્યક્તિઓની અંદર હાર્ટ ડિસીઝ છે અથવા ફીવર છે અથવા ક્રોનિક આલ્કોહોલિક છે, એ પ્રકારના કારણો પણ અન્ય વ્યક્તિમાં જાણવામાં આવ્યા છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે લોકો બહાર જે સીધા તડકામાં બેસી રહે છે અથવા સૂઈ રહે છે તેવા લોકોને માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પરમ દિવસથી જ એક ગાઈડલાઇન માન્ય મેડમશ્રીએ રજૂ કરેલી હતી અને જે સંદર્ભે તમામ ઝોનમાંથી એક પ્રચાર ગાડી, સાથે સાથે પાણીની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થા અને સાથે સાથે તમામ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા આ પ્રકારના જે લોકો છે બહાર છે તેમને શેલ્ટર હોમમાં અથવા શેડમાં લઈ જવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આજે પણ માનનીય કમિશનર મેડમ દ્વારા જે અન્ય રાઉન્ડ દરમિયાન જે આ પ્રકારના લોકો ધ્યાને આવેલા અને તેવાને પણ આપણે શિફ્ટિંગની કામગીરી કરી છે, જેના કારણે તેઓની અંદર જે ડિહાઇડ્રેશન જોવા મળે છે તે સડનલી થઈ જાય છે અને આજુબાજુ કોઈ ન હોવાને કારણે તેઓ સારવાર નહીં લઈ શકતા હોવાનું ધ્યાને આવેલ છે। બોડી અમુક સમયે પોલીસ રિસીવ કરે છે, એ પ્રકારની ઘટના છે। તો આ ઘટનાને ધ્યાને લઈ અને કોર્પોરેશન દ્વારા આ મહત્વનું પગલું માનનીય મેડમશ્રી દ્વારા લેવામાં આવેલું છે। અભિનેતા